શેનું શાક સમારે છે? કોબીસની સમાર. કોબીજ સમારે છે તો શાક સાંજ માટે. સાંજ માટે. કોબીજ બટાકા. કોબીસ બટાકા. કોબીજ બટાકા સમારાઈ ગયા. અને શાક. મારે તને શું લેસન આપ્યું? હા એવું સ્કૂલનું છે લેસન? મોટી સ્કૂલનું છે? ના ના મોટી સ્કૂલનું છે, નાની સ્કૂલનું લેસન નહીં આપ્યું. અત્યારે શું ચાલે છે? ભાત બનાવે, ભાત માટે ચોખા ધોવાઈ ગયા સાંજના. અને આ બાજુ આ શું મૂકી છે? દાળ મૂકી છે. અને આ બંનેમાં દાળ બંનેમાં દાળ અને આનું કુકર નાનું પડે છે ને એટલે બંનેમાં દાળ મૂકી છે. અને આ બાજુ ચોખા ધોવાઈ જાય. કેટલી રોટલી થઈ તારે? બની જવાય? 10 વાગ્યાની થઈ ગઈ. બરાબર. આ બાજુ દાળ ઉકળાઈ દાળ થાય છે, શાક ચડાવે. બરાબર ટિફિન આપવા નીકળી ગયા ટિફિન આપણે આપી દઈશું. કંપનીમાં આપવાના છે આપીને શું ને આગળ આપણે મેગી દઈશું. ટિફિન આપણે મૂકી દીધા છે. પછી આપણે નીકળીએ બીજી જગ્યાએ જવા માટે. એક્ટિવા સ્ટાર્ટ કરી દઈશું. આપણે બીજી કંપનીમાં આવી ગયા હતા ટિફિન આપવા માટે. અહીંયા આગળ આપી દઈએ ટિફિન. કેન બેન ચડાવી છે. બે ટિફિન આપવાના છે આપણે. લઈ લઈએ બે ટિફિન. ટિફિન આપણે લીધા છે. મીઠુંનું હા હા મીઠુંને ટિફિન આપી દીધું છે. તો આપણે એક્ટિવા સ્ટાર્ટ કરીને નીકળીશું. હેલો ફ્રેન્ડ, અત્યારે આપણે રસોઈ ટિફિન આપી દીધા છે. અને અહીંયા આગળ આરો દેખાય છે. અહીંયા આગળ મહાવીર શું કરે છે? મહાવીર ડાન્સ કરે છે. મહાવીર તું હે શું કર શું ચીઝ અહીંયા આગળ કશું ચીઝ બનાવે છે. ઓહો અહીંયા આગળ બને છે સેન્ડવિચ બને છે મહાવીર માટે. તે ખુશ થઈ ગયો છે. એટલે આપણે સેન્ડવિચ આપણા માટે બનશે કે નહીં બને? મારા માટે બનશે કે નહીં બને સેન્ડવિચ? તો મારા માટે તે શાક રોટલી બનાવી છે આપણે. એ જ આ તો મળશે. અને આ તો છોકરાઓ માટે જ લાગે બને છે. છોકરાઓ માટે જ આપણે વસ્તુ બને છે. આરોનું થઈ ગઈ છે અને માવીની બી થઈ ગઈ છે. અને આ કોની થઈ છે? એવું હે એક્સ્ટ્રા આપણા માટે તો નહીં બનશે. શાક આપણું ગરમ થાય છે. દેખી લો બરાબર. શાક ગરમ કરે છે આપણું. ઠોઠા ગરમ થાય છે. ઠોઠા તો હું તો અત્યારે પાછા ઠોઠા જ ખાઈશ. એવું કહે છે કે ઠોઠા ખાવા છે. આરું ને થોડું તકલીફ પડે છે. અને મહાવીર તો આપણો રેડી માણસ છે તો એને કંઈ તકલીફ પડે એવું લાગતું. સેન્ડવિચ બને છે. સેન્ડવિચ અંદર ચીઝ ખાલી ચીઝ સેન્ડવિચ બને છોકરા માટે. ચીઝ નખાઈ રહ્યું છે. ચીઝ સેન્ડવિચ બને છે. ખાલી ચીઝ ને સોસ કારણ કે છોકરા તો એવું જ ખાય. હા મહાવીર આપણે જમવામાં આજે તો છે. જમવામાં શું શું છે? રોટલી અને છોકરા માટે સેન્ડવિચ બનાવી. છોકરા માટે સેન્ડવિચ બનાવી દઈ છે. અને આપણે દાળ ભાત શાક રોટલી છે. ના આપણે અહીંયા આગળ રોટલી ભાત શાક છાશ
નવા સેન્ડવિચ કટ થાય છે. છોકરા માટે મહાવીર આટો મારવા આપણે બહાર નીકળી ગયા છે. ત્યાં આગળ ધ્રુવ આવી ગયો છે. ચલો કેટલે? આટો મારવા બધા જોડે. આ જાગુ નહીં આવી ગયું? ના આજે બે બાર જતી રહી. હા, બાર ગઈ છે આજે. બહાર ગઈ છે એવું. થોડું આપણે ચાલતા આવીએ, થોડું વોકિંગ થોડા વાંચ સોસાયટીમાં આટો મારી દઈએ. એક બે પછી જઈએ સોસાયટીમાં શું ઘરે. શું ચાલે છે આજે તો હું ઠંડી છે બતાવીએ. ને. આજે ઠંડી. હે, આજે ઠંડી લાગે છે. ઠંડી લાગે છે આજે? આજે થોડી કાપી. શું શું કરવાનું? પેલું ગાડીઓનું કેવું હતું? એક વારા ફરતી એક આ સાઈડે હોય એક દિવસ ને એક સાઈડે આ બાજુ હોય. એક દિવસ અલગ અલગ લાઈનમાં હોય એટલે કોઈને વચ્ચેથી જવા માટે પ્રોબ્લેમ ના પડે એટલા માટે. અરે એવી તમને રીતે પાર્કિંગ કરે ગાડીનું. તમને બતાવીશું એ લાઈન આવે ને એટલે એ ગાડીઓને કેવી રીતે એ કરે છે, પાર્કિંગ કરાવવા છે. ઓકે. તો તમારા લાઈનમાં કેવી રીતે પાર્કિંગ થઈ જાય? અમારા લાઈનમાં તો બધું જેનું તેનું જ પાર્કિંગ થાય છે. હે, જેનું તેનું જ પાર્કિંગ થાય છે કે એવું બધા જ્યાં જગ્યા મળે ત્યાં મોટો મૂકી દે. એવું છે. હા. તો અમની લાઈનમાં એવું છે. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.